નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહના જુઠ્ઠાણાઓ એની વાત કરવાના છીએ. એમની આગળ તો પેલો હિટલરનો ગોબેલ્સ પણ જાણે કે પાણી ભરે એ રીતે એ જુઠ્ઠાણાઓનું રિપીટેશન કર્યા કરે છે. જાહેર સભાઓમાં એકની એક વાત, એકના એક જુઠ્ઠાણા એવો ક્યાં કરે છે. એમની પાસે નવું કંઈ કહેવાનું છે નહીં. અને માનનીય વડાપ્રધાન તો રાહુલ ગાંધીથી એટલા બધા ઓબ્સેસ છે કે ખટાખટ રાહુલે કહ્યું તો ભાઈ પણ છે ને ખટાખટ કરવા માંડ્યા. 2014 અને 2019 ની ચૂંટણી નો એજન્ડા નરેન્દ્ર મોદી સેટ કરતા હતા, પણ આ વખતે 2024 ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી એનો એજન્ડા સેટ કરે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એના ઉત્તર વાળવા પડે છે અથવા જુઠ્ઠાણાઓ અકવા પડે છે. ભાઈ શ્રી મોદી આજે બારાબંકીમાં હતા અને બારાબંકીમાં એમણે જે જુઠ્ઠાણું અક્યું છે, મને લાગે છે કે એમના જુઠ્ઠાણાઓનું ક્લાઇમેક્સ કહી શકાય એ પ્રકારનું. कांग्रेस आई तो राम मंदिर पर चलवा देगी बुलडोजर. जरा योगी जी से ट्यूशन लो, कहां चलाना है कहां नहीं. राम मंदिर જેની પ્રાણ પ્રતિષ્ઠા ના સંદર્ભમાં ચારેય શંકરાચાર્યો, હિન્દુ ધર્મના સર્વશ્રેષ્ઠ ધર્માચાર્યો, એમણે કહ્યું કે મંદિર અધૂરું છે અને અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, સંકટ આવશે. પણ નરેન્દ્ર મોદીને એમ હતું કે રામ મંદિરને કારણે હું ત્રીજી વખત વડાપ્રધાન થઈ જાઉં, બાકી છે ને આ ધર્માચાર્યોની એસી કી તૈસી. એક શંકરાચાર્ય તો પોતે કહી રહ્યા છે કે અમારી ઉપર જાણે કે આતંક છે, અમને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીની સરકાર, નરેન્દ્ર મોદીના પક્ષના લોકો એ જો હિન્દુ ધર્મના સર્વશ્રેષ્ઠ શંકરાચાર્યને ડરાવવાની કોશિશ કરતા હોય તો એક માણસ કઈ રીતે હિન્દુ ધર્મનો પ્રણેતા કહેવાય. બાળાસાહેબ ઠાકરેનું ઉધારીનું જે ટાઇટલ હિન્દુ હૃદય સમ્રાટ એ લઈને નરેન્દ્ર મોદી ફરે છે. પણ શાના હિન્દુ હૃદય સમ્રાટ ભાઈ? જો શંકરાચાર્ય એમ કહેતા હોય કે મોદીના શાસનમાં અમને ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે, અને શંકરાચાર્યનો અવિમુક્તેશ્વરાનંદજીનો વાંક શું હતો? એમણે કહ્યું કે ધર્મશાસ્ત્રો મુજબ જ્યાં સુધી મંદિર પૂર્ણ ન થાય, જ્યાં સુધી મંદિર અધૂરું હોય, ત્યાં સુધી એની પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે. અને ચારેય શંકરાચાર્યો એ બાબતમાં એક હતા. પણ નરેન્દ્રભાઈને લોકસભાની ચૂંટણીમાં આ રામ મંદિર બનાવ્યું એને એન્કેશ કરી લેવાની જરૂર હતી. પણ નરેન્દ્ર મોદીનું યોગદાન શું છે? ભારતીય જનતા પાર્ટીના નેતા અને રામ મંદિર ચળવળની અંદર, અદાલતની અંદર જેણે બહુ જ મોટું યોગદાન કર્યું એવા ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ કહ્યું કે નરેન્દ્ર મોદીનું રામ મંદિર નિર્માણમાં તો કોઈ યોગદાન છે જ નહીં. અને ભાઈશ્રીએ જ્યારે વચન આપ્યું હતું કે અમે અધ્યાદેશ લાવીને રામ મંદિરનું નિર્માણ કરીશું, પણ એમણે તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું પછી રામ મંદિરનું નિર્માણ થયું. અધ્યાદેશ લાવવાની એમનામાં હિંમત નહોતી. કેમ ભાઈ? આ દેશના તમામ લોકો એમને રામ મંદિર
બને એની અપેક્ષા હતી. અમે ઘણી વખતે કહ્યું છે કે અમે પણ મુંબઈના ખારમાં શિલાપૂજનમાં બેઠા હતા. રામ મંદિર બને એવી અપેક્ષા હતી, પણ કોઈ પણ ધર્મ સ્થળ એ બીજા ધર્મના લોકોની ભાવનાઓને આહત કરીને જો ઊભું કરવામાં આવે તો એ પણ યોગ્ય નથી. અને ચુકાદો કેવો આવ્યો? ચુકાદો પોતે જ વિવાદાસ્પદ છે. કોઈએ માગણી કરી નહોતી મસ્જિદ માટે 5 એકર જમીનની, અને ચુકાદાની અંદર મસ્જિદ માટે અયોધ્યાની બાજુમાં 5 એકર જમીનમાં ત્યાં મસ્જિદ બનાવવામાં આવે. આ કેવું? મામલો માત્ર વિવાદાસ્પદ ભૂમિનો હતો, એના વિશે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપવાનો હતો, પરંતુ ચુકાદો જે લીધો છે એ કેવો આવ્યો એ આપણે બધા જાણીએ છીએ. પણ પાછા ભાઈશ્રી એમ કે છે કે રામ મંદિર, કોંગ્રેસ आई तो राम मंदिर चलवा देगी बुलडोजर. અને પાછા બુલડોઝર બાબા યોગી આદિત્યનાથ પાસેથી પ્રેરણા લેવાની કે એ વાત કરે છે. મુદ્દાઓ ખૂટી ગયા છે. અને આમ પણ આ રામ મંદિરના તાળા ખોલવાનું કામ, રામ મંદિરમાં શિલાન્યાસ થાય એનું કામ એ તો કોંગ્રેસની રાજીવ ગાંધી સરકારના વખતમાં થયું. ભાઈ તમારું શું યોગદાન હતું? તમે તો એની રાજકીય યાત્રાઓ કાઢી, અને એ પણ તમે નહીં, એના માટે જેને ધરપકડ વોરી એ આડવાણીજી હતા. સોમનાથ થી અયોધ્યાની યાત્રા એટલે યશ ખાટવો છે. એ કે છે બારાબંકીમાં એક ચૂંટણી સભામાં એ કહે છે, અને પાછા રામ મંદિરની વાત કરે છે, અને પાછો એનો એ જ મુદ્દો પેલો આવે છે, कर्नाटक में मुसलमानों को ओबीसी का आरक्षण कांग्रेस ने एक झटके में दिया. अरे ये आरक्षण तो आपके साथी और जनता दल के मुख्यमंत्री देवेगौड़ा जब मुख्यमंत्री थे तभी उन्होंने दाखिल कराया था. और भारतीय जनता पार्टी की सरकार कर्नाटक में कई बार आई, कई मुख्यमंत्री बने भारतीय जनता पार्टी के. वो 4% मुस्लिमों के लिए आरक्षण जो था वो आरक्षण उन्होंने रद्द नहीं किया. जुठ्ठाणाओनी पर एक पराकाष्ठा છે. પેલી તમારી પાસે જો 10 એકર જમીન હશે ને કોંગ્રેસની સરકાર આવશે તો 5 એકર જમીન લઈ લેશે. તમારી પાસે 2 ભેંસો હશે તો 1 ભેંસ લઈ લેશે. અમારે ઉત્તર ગુજરાતમાં લોકો પૂછે છે કે જેની પાસે 1 ભેંસ હોય એનું શું કરશે કોંગ્રેસની સરકાર? અને નરેન્દ્ર મોદીને શરમ પણ નથી આવતી કે એમની દીકરી જેવી પ્રિયંકા ગાંધી એમની મજાક ઉડાવે છે કે આવું જુઠ્ઠાણું, તમે જુઠ્ઠાણું બોલો તો પણ એ કદાચ ન પકડાય એવું જુઠ્ઠાણું બોલો, અથવા તો કંઈક લોકોને નુકસાન ન કરે એવું જુઠ્ઠાણું બોલો, પણ તમે ઓબ્સેસ છો કારણ કે તમારો આત્મવિશ્વાસ ડગી ગયો છે. ભાઈ શ્રી અમિત શાહ पीओके ની વાત કરે છે. अमित शाह पीओके नहीं, पीओके हमारा है. भाई कौन ने कहूं कि पीओके हमारा नहीं है? हम तो ये कहते हैं कि सीओके भी हमारा है. पीओके लेना चाहिए और सीओके भी लेना चाहिए. पाकिस्तान ऑक्युपाइड कश्मीर અને ચાઇના ऑक्युपाइड कश्मीर वो भी लेना चाहिए. पार्लियामेंट में सवाल કર્યો તો અधीर रंजन चौधरीએ, ત્યારે ભાઈશ્રી બોલી ગયા હતા सीओके भी लेके रहेंगे. कब लेके रहेंगे? 10 साल हो गए भाई. पाकिस्तान ऑक्युपाइड कश्मीर એ ભારતનું અવિભાજ્ય અંગ છે એવા સંસદમાં અગાઉ પણ અનેક વાર ઠરાવ થયા છે. કોણે એનો વિરોધ કર્યો છે? રાષ્ટ્ર વિરોધી માણસ હોય એ જ વિરોધ કરી શકે. સંસદમાં સર્વાનુમતે તમામ રાજકીય પક્ષોએ એ ઠરાવોને સહમતિ આપી છે. મહારાજા હરિસિંહે જે
રજવાડાનો વિલય કર્યો, એની અંદર એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને ચાઇનીઝ ઓક્યુપાઈડ કાશ્મીર એ પણ હતું. અને બીજું, એ નિર્ણય માત્ર નહેરુનો નહોતો, એ નિર્ણયમાં સરદાર પટેલ પણ સામેલ હતા. એ વાતને છે ને વિકૃત કરીને મોદી અને શાહ એ ડીમડીમ વગાડે છે. લોકોને તમે મૂર્ખ સમજો છો. આ દેશની પ્રજા સાવ એ મૌન રહેતી હશે પણ મૂર્ખ નથી. તમને એમ છે કે 10 વર્ષ શાસન કર્યું એટલે આપણે જે કહીએ એ છે ને એ માની લેશે, પણ ના, એ ન માની લે. અને બીજું, ગોબેલ્સ પણ ગયો, હિટલર પણ ગયો. ગોબેલ્સ ગીરી વધારે ન ચાલે. જે સોશિયલ મીડિયામાં, જે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જુઠ્ઠાણાઓ ક્યાં, એની સામે અત્યારે લોકો સવાલો કરવા માંડ્યા છે કે ભાઈ રોજગાર તમે દર વર્ષે 2 કરોડ આપવાનું વચન આપ્યું હતું, એનું શું થયું? કેટલા ને નોકરી આપી? તો કે થોડા ઘણા લાખને નોકરીઓ આપીને એના પાછા તાઇફા કરે. આ ખેલ છે ને બહુ થયા નરેન્દ્રભાઈ અને અમિત શાહના. આજે દેશમાં બેરોજગારી 45 વર્ષમાં સૌથી વધારે છે. અને ગઈકાલની વાતો, એમને નહેરુ કામ નથી કરવા દેતા. ઇન્દિરા ગાંધી એમને યાદ આવે છે. ભાઈ 10 વર્ષનો હિસાબ આપો કે તમે જ્યારે સત્તામાં આવ્યા ત્યારે આ દેશનું દેવું 55 લાખ કરોડ રૂપિયા હતું અને આજે એ 205 લાખ કરોડ રૂપિયા કેમ થયું? તો કેટલાક અંધભક્તો એમ કે છે કે અમેરિકા પણ બહુ દેવાદાર છે, પણ અમેરિકાની દાદાગીરી આખી દુનિયામાં ચાલે છે. અને આપણો ડંકો જે વગાડવાની વાતો કરે છે ભાઈ શ્રી, ડંકો ચીનની સામે નથી વગાડી શકતા, ચીનનું નામ નથી લઈ શકતા. લડાખ લઈ લીધું આપણું 4500 કિલોમીટર સ્ક્વેર કિલોમીટર. નેપાળના નકશાની અંદર એ ભારતના પ્રાંતો મૂકી દીધા. અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદમાં આવીને ચીને ગામડા વસાવ્યા. અને ભાઈ શ્રી એ શી જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિને કાં તો હિંડોળે ઝુલાવે છે કાં મહાબલીપુરમમાં ફેરવે છે, પણ એ છે ને એનો વિરોધ નથી કરી શકતા. કે છે કોઈ આયા નહીં કોઈ રહા નહીં. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ ટ્વીટ કર્યા જ કરે છે, જાહેરમાં કહે છે કે નરેન્દ્ર મોદીમાં એ હિંમત નથી કે ચીનની સામે અવાજ ઉઠાવી શકે. અરે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય તાપીર ગાઓ અરુણાચલ પ્રદેશના એ ખુલ્લેઆમ કહે છે કે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદમાં આવીને ચીને ગામડાઓ વસાવ્યા છે. અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ ચીનનું નામ નથી લઈ શકતા. અને પેલા વિદેશ મંત્રી જે અધિકારીમાંથી વિદેશ મંત્રી થયા છે એ પાછા કે છે કે ચીન તો બહુ મોટું અર્થતંત્ર છે અને આપણે નાનું અર્થતંત્ર છીએ, એની સામે કઈ રીતે લડી શકાય? શેમ ઓન યુ, શેમ ઓન યુ. અંધભક્તોને ભારતનો પ્રદેશ ચીન ગપચાવે તો પણ વાંધો નથી, તો પણ છે ને નરેન્દ્ર મોદીની માળા જપે છે, અમિત શાહની માળા જપે છે, કાં તો ડરે છે, કાં લાભાર્થી છે, કાં મફતનું રાશન ખાવા વાળા છે. અને અમિત શાહે તો એ વાત કરી જ, કારણ કે એમને પૂછવામાં આવ્યું કે તમને બહુમતી ન મળે તો તમારી પાસે બી પ્લાન શું છે? તો ભાઈશ્રીએ એમ કહ્યું કે 60 કરોડ લોકો એવા છે કે જેમના રાશન એ એમને મફત રાશન મળે. 60 કરોડ નહીં, 80 કરોડ લોકો. પણ એમાંથી એમણે 20 કરોડ લોકો અક્કલનો ઉપયોગ કરતા હોય એવા લાગ્યા છે, અને બાકીના એ કહે છે કે એ લોકો અમને વોટ આપશે એટલે તમે મફત રાશનના સાટામાં વોટ લઈ રહ્યા છો. એ પાછા એમ કે છે અમારે બી પ્લાનની જરૂર નથી.
an army of 60 crore strong beneficiaries are standing with PM Modi. They have no caste or age group. Those who have received all these benefits know नरेंद्र मोदी क्या है और क्यों 400 देना चाहिए. તમે તમારા ખિસ્સામાંથી નાણાં કાઢીને આ લોકોને રાહત નથી આપી રહ્યા. આ પ્રજાના પરસેવાના પૈસા છે અને એ તમે છે ને રાષ્ટ્રની સંપત્તિમાંથી એમને આપી રહ્યા છો. તમે એમને છે ને આળસુ બનાવી રહ્યા છો. તમે એ જ્યારે નોકરીઓ માગે છે, સરકારી નોકરીઓ માગે છે, ત્યારે તમે એમને મફત રાશન આપો છો અને તમારી ઉપર અવલંબિત થાય એ છે ને લુલા લંગડા પાંગડા થઈને તમારી ઉપર આશ્રિત થઈને જીવે અને તમને વોટ આપે, એવો એમનો ખેલ છે. એવું એમનું આ કહેવું છે. ઇન્ટરવ્યુ આપે છે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજકાલ ખૂબ ઇન્ટરવ્યુ આપે છે, કારણ કે આચાર સંહિતાનો ભંગ કરવા સમાન જે પ્રચાર કરવો છે એ પ્રચાર આ રીતે કરી શકાય છે. ગોદી મીડિયાના એન્કરો, ગોદી મીડિયાના પત્રકારો એમને છે ને આ ઇન્ટરવ્યુ આપ્યા જ કરે છે. અને એમને આપેલો પ્લાન બી ની વાત કરી ત્યારે એમણે કહ્યું કે પ્લાન બી નીડ્સ ટુ બી મેડ ઓનલી વેન there is less than 60% chance for plan A to succeed. I am certain that PM Modi will come to power with a thumping majority. અમિત શાહ એમ કહે છે, એક પરસેપ્શન ઊભું કરવા માંગે છે. જો એટલી બધી ખાતરી હોત કે 400 પાર થવાની છે તો તમારે ઉધારીના નેતાઓની ક્યાં જરૂર હતી ભાઈ? એ જ તમે જેને ભ્રષ્ટાચારી ગણો છો એ ભ્રષ્ટાચારીઓને તમારી બીજેપીમાં ભરતી કરવાની ક્યાં જરૂર છે? આ ભરતી મેળા યોજવાની ક્યાં જરૂર છે? એટલું જ નહીં, પણ જમીન સમતળ હોય અને ચૂંટણી યોજાય એને બદલે તમે આ તબક્કે ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ એ બધાને કામે લગાડી દો છો, કારણ કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. અને તમે આ પ્લાન બી ની વાત કરો છો. પ્રજા સમજતી થઈ છે, પ્રજા પ્રશ્નો કરતી થઈ છે. અને આ ભાઈ જ્યારે કહે છે કે રામ મંદિર ઉપર કોંગ્રેસ છે ને એ બુલડોઝર ચલાવશે અથવા તમારી એક ભેંસ લઈ જશે અથવા 5 એકર જમીન લઈ જશે, મુસ્લિમોને આપશે, આની જે વાત કરે છે, અરે કોંગ્રેસના એજન્ડામાં, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ શબ્દ જ નથી. અને અલ્પસંખ્યક શબ્દ માટે, અલ્પસંખ્યક એ તો રિલિજિયસ માઇનોરિટી અને લિંગ્વિસ્ટિક માઇનોરિટી બંને હોઈ શકે અને એના લાભ બધા જ લે છે. એટલે જે મુસ્લિમો તમારી સાથે છે એ બહુ સારા, જે મુસ્લિમો તમારી સાથે નથી એ બહુ ભૂંડા. વચ્ચે વચ્ચે એમને ઉભરાવે છે મુસ્લિમ પ્રેમના, કારણ કે મુસ્લિમ વોટ જ્યાં વધારે છે ત્યાં મુસ્લિમોના પ્રેમ ભાવની વાતો કરે છે, જુઠ્ઠાણાઓ કહે છે. જેને આખી જિંદગી મુસ્લિમ વિરોધી પોલિટિક્સ કર્યું છે એ કહે છે કે હું હિન્દુ મુસ્લિમ પોલિટિક્સ કરું તો હું જાહેર જીવનમાં રહી ન શકું. વારાણસીની પવિત્ર ભૂમિ ઉપર જે શબ્દો બોલાય છે, ગંગા માતાની એના ખોળે ઉભા રહીને, અને એ જ માણસ બીજે જ દિવસે મહારાષ્ટ્રમાં જઈને હિન્દુ મુસ્લિમ કરે છે. આ જુઠ્ઠાણાઓની પરાકાષ્ઠા છે. મને લાગે છે કે ગોદી મીડિયા એ અને ગોબેલ્સ એ હવે છે ને બહુ લાંબો સમય નહીં ચાલે. પ્રજા જાગતી થઈ છે, પ્રજાએ જાગતા થવું પડશે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટી ધારો કે સત્તામાં આવે તો પણ આ ચૂંટણીમાં જો ભારતીય જનતા પાર્ટીને અપેક્ષિત બહુમતી ન મળે તો નરેન્દ્ર મોદીનું શાસન હાલક ડોલક છે. નરેન્દ્ર મોદીની જગ્યાએ બીજા કોઈ વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના થઈ શકે એ વાત પણ એમને સતાવે છે ને એનો સન્નિપાત છે, અને એ એમને જુઠ્ઠાણાઓ હકવા માટે પ્રેરે છે. તમે સમજી શકો છો, તમે સુજ્ઞ છો. ગામડાની પ્રજા પણ સમજવા માંડી છે. એટલે
લોકોને થોડો વખત મૂર્ખ બનાવી શકાય, પણ બધા લોકોને બધો સમય મૂર્ખ ન બનાવી શકાય, એ વાત મોદી અને શાહને ખબર હોવી જોઈએ, મારા કરતા વધારે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો, કારણ કે સાચી વાત એમના સુધી પહોંચવી જોઈએ. નમસ્કાર.